નમસ્કાર, હું છું ઝિલન। ટોપ 25 ખબરોમાં રાજ્ય અને દેશની મહત્વની ખબરો આજે આપણે જોઈશું। ઉત્તરાયણનું પર્વ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી। અમદાવાદના રાયપુર ખાડિયામાં ભૂષણ ભટ્ટના મકાનની અગાશી ઉપર ચડી મુખ્યમંત્રી રૂપાણીએ પતંગ ચગાવવાની મજા માણી। તેમની સાથે તેમના ધર્મપત્ની અંજલિબહેન રૂપાણી પણ જોડાયા। તો મુખ્યમંત્રીને પતંગ ચગાવતા જોવા માટે આસપાસના લોકો તથા ભાજપના સ્થાનિક અગ્રણીઓ પણ ભૂષણ ભટ્ટની અગાશી ઉપર આવી પહોંચ્યા હતા। મુખ્યમંત્રીએ ઉત્તરાયણની મજા સાથે આગામી સમયમાં લોકસભા ચૂંટણી મુદ્દે ભાજપની પ્રચંડ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો। ઉત્તરાયણ નિમિત્તે સમગ્ર ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આગામી દિવસોમાં લોકોની સુખ શાંતિ સમૃદ્ધિ ખૂબ વધે, સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને આપણું ગુજરાત ખૂબ આગળ વધે તેવી સૌને શુભકામનાઓ બધા તમામ લોકોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું। ભાજપનો પતંગ ફૂલ ફ્લેશ ચાલી રહ્યો છે અને વચમાં આવતા જે કાંઈ નાના મોટા ગઠબંધનો એની ગાંઠો બધી તૂટી જવાની છે અને ભાજપનો પતંગ જ રહેવાનો છે। નરેન્દ્રભાઈની નેતાગીરીમાં પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકાર 2019માં બીજા 5 વર્ષ માટે અબ કી બાર ફિર મોદી સરકાર। તો આ તરફ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી કરી। કારેલી બાગમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે તેમણે ઉત્તરાયણ મનાવી, પતંગ ચગાવી, સાથે સાથે ચીક્કી, ઊંધિયું અને જલેબીની પણ લિજ્જત માણી હતી। રાજેન્દ્ર ત્રિવેદીએ લોકોને ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર આપણા માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને હું ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું। મકર સંક્રાંતિ એ આપણો પવિત્ર દિવસ છે। પવિત્ર નદીઓમાં પણ આપણે લોકો સ્નાન કરવા જતા હોય છે। જો હાલમાં જ આપણે પ્રયાગમાં કુંભ મેળામાં કરોડો લોકો જવાના છે। આ દેશ આ સંસ્કૃતિ પર ટકેલો છે। આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે। મોટા ભાગના લોકો મુસલમાન ભાઈઓ આ પતંગો બનાવે છે આખું વર્ષ દરમિયાન, પરંતુ હિન્દુ ભાઈઓ અને અન્ય ભાઈઓ પણ આ પતંગ ઉડાડે છે। આ જે એકતા છે આ દેશની, આ ગંગા જમની જે આ તહેજીબ છે આ દેશની, એ ઉત્તરોત્તર ચાલુ રહે જીવંત રહે। એટલું જ નહીં પરંતુ આ દેશની જે રીતે પતંગ ઉપર જાય છે એવી રીતે આ દેશની પ્રગતિ પણ ઉપર જયા કરે એવી શુભેચ્છા સાથે અમે સૌ કાર્યકર્તાઓ એકઠા થયા છે। તો આ તરફ સાંસદ રંજનબેન ભટ્ટે પણ પતંગ ચગાવવાની મજા માણી હતી। રંજનબહેન વહેલી સવારથી જ પોતાના ઘરની અગાશી ઉપર ચડી ગયા હતા। આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓ પણ ઉજવણી કરવા માટે રંજનબેન ભટ્ટના ઘરે આવી પહોંચ્યા હતા। સંસ્કારી નગરી છે, ઉત્સવની નગરી છે અને પતંગ આકાશમાં રંગબેરંગી પતંગો સાથે આકાશે સુંદડી ઓઢી છે અને જે રીતે પતંગ દોરા અને પવન સાથે આકાશમાં ઉડે છે તે રીતે માનવીએ પોતાના જીવનમાં પણ આગળ વધવું જોઈએ। ઉત્તરાયણ એ સૂર્યની પૂજા કરીને ઉત્તરાયણનો એક પર્વ છે। હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઉત્તરાયણનો પર્વ છે। ઉત્તરાયણ મનાવવું એ હિન્દુ પર્વનું એક આપણું સંસ્કાર છે। તો આ તરફ રાજકોટમાં ભાજપના નેતા ધનસુખ બંડેરી પણ પતંગ ચગાવવાની મજા માણી, સાથે જ ગુજરાત અને દેશના વિકાસની વાત કરી લોકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે મકર સંક્રાંતિનું પર્વ છે। સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ કહેવાય છે। આજના દિવસે લોકો તમામ જગ્યાએ મકર સંક્રાંતિનો ઉત્સાહથી પતંગ ઉડાડીને ચગાવીને પોતાનો પતંગ લાંબો થાય અને કોઈ કાપે નહીં એમાં મસ્ત હોય છે। પરિવાર સાથે ઊંધિયુંની બપોરે જમવામાં સાથે સાથે ચીક્કી હોય છે, શેરડી હોય છે, આપણા અન્ય પણ ખાવાની વસ્તુઓ સાથે ખૂબ મોજથી મ્યુઝિક સંગીત સાથે લોકો માણતા હોય છે। મકર સંક્રાંતિનો પર્વની આપ સૌને આપના માધ્યમથી ખૂબ શુભેચ્છા સાથે ગુજરાત પર, ભારત પર પ્રભુની કૃપા વરસતી રહે અને વિકાસની ઓર તેજીથી આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના સાથે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આગળ વધે, માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત આગળ વધે એ સંકલ્પ સાથે આજે મકર સંક્રાંતિના પર્વએ આપ સૌને શુભેચ્છા અને ખૂબ રાજકીય નેતાઓની સાથે સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલે પણ ઉત્તરાયણની ઉજવણી કરી।
હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી એક સાથે તહેવાર ઉજવ્યો. નિખિલ સવાણી સહિત પરિવારજનો અને કાર્યકર્તાઓ પણ એક સાથે મળી ધાબા પર પતંગ ઉડાવવાની મજા માણી. હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ સામાજિક સમરસતાનો માર્ગ અપનાવતો એક સંદેશ પણ આપ્યો. સાથે જ પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી. પહેલાં તો આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના પાઠવું. કોઈનો રાજકીય પતંગ કાપવાની વાત નથી. અત્યાચાર અને અન્યાય સામે પતંગ કાપવાની વાત છે. એ કામ કરતું રહેવું પડે, કેમ કે આજે રાજ્યની અંદર અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, ભ્રષ્ટાચાર વધતો હોય, લોકોને બેરોજગારી દિવસે દિવસે વધી રહી હોય, રોજગારી મળતી ના હોય, તો સ્વાભાવિક છે કે આવા લોકોએ પતંગ કાપવી પડશે. અને એ પણ પાછા પતંગ ચાઇનીઝથી ચગાવતા હોય તો કાપવી તો જરૂરી જ છે ને. પોલિટિકલ કોઈ મેસેજ આપવા નથી માંગતા, ખાલી એક તો મૈત્રીનો સંદેશ આપવા માગીએ છીએ. અને હું આજે અમદાવાદ હતો, હાર્દિક પણ નું શેડ્યુલ અમદાવાદનું હતું, એટલે અમે લોકોએ નક્કી કર્યું કે જોડે સેલિબ્રેટ કરીએ, મારા ધાબા ઉપર ઉભા રહીને જરા પતંગ ચગાવીએ, બાને મળીએ, મુલાકાત થાય, વાત થાય. બીજું આમાં પોલિટિકલ કોઈ વસ્તુ નથી, પણ એટલું નક્કી કે અમે બંને સાથે રહીશું તો સાહેબનો પતંગ 100% કપાશે. તો રાજકીય નેતાઓની સાથે સાથે હાસ્ય કલાકાર સાઈરામ દવે પણ પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી. સાઈરામ દવે રંગીલા રાજકોટમાં પોતાના પરિવાર સાથે પતંગ ચગાવવાની મજા માણી. સાથે જ લોકોને સુરક્ષિત રીતે પતંગો ચગાવવા માટે પણ જણાવ્યું. દિવસે છોકરા માટે ફિરકી પકડી આખું વર્ષ હું એની ફિરકી લેતો હોઉં છું, પરંતુ આજે ફિરકી પકડીને ઊભા રહેવાની મજા આવે છે. છોકરો એમ કહે કે પપ્પા ખેંચો એટલે હું ખેંચી લઉં, પપ્પા એમ કહે કે ઢીલ દો એટલે હું ઢીલ દઉં. અને આમ ઘણો તો સંબંધોમાં અને જીવનમાં પણ ક્યારે ખેંચી મૂકવું કયા સંબંધમાં અને ક્યારે ઢીલ દેવી આટલું જ આવડી જાય તો કોઈ દી જિંદગીનો પતંગ કપાય નહીં. નિષ્ફળતાને પ્રેમથી હસતા હસતા સ્વીકારવી જોઈએ, એનો શ્રેષ્ઠ મેસેજ કદાચ ઉત્તરાયણથી શીખવા મળે છે આપણા વડીલોએ. એટલે જ તો ઉત્તરાયણ કર્યું હશે કે ભાઈ જ્યારે જિંદગીમાં ફેલ જાઓ ત્યારે સ્વીકારો તમારા ફેલિયરને. અને એમાં ઇટ્સ ઓકે, પતંગ કપાય પણ હાથ ન કપાવવો જોઈએ. જ્યાં સુધી હાથ છે ત્યાં સુધી પતંગ તો ઉડતા જ રહેવાના. ટકા હું કહીશ કે સાંજે 5 વાગ્યા પછી પક્ષીઓ જ્યારે ઉડતા હોય ત્યારે આપણે આપણા આનંદને થોડો કંટ્રોલ કરીએ. આપણી મોજ કોકની મોત ન બની જાય એની આપણે તકેદારી રાખીએ. અને ચાઇનીઝ તુકલથી કોકના ઘર બળે તો આપણને આ પતંગ કે એની મોજ ક્યારે ઉગશે નહીં. ભલે આપણને ખબર નથી પડતી તો આપણે એની માટે કરુણા અને દયા રાખીએ. તો લોકલાડીલા કલાકાર કીર્તિદાન ગઢવીએ પણ ઉત્તરાયણની મજા માણી હતી. કીર્તિદાન ગઢવીએ પણ પતંગના પેચ લડાવી ઉત્તરાયણની મજા માણી હતી. કીર્તિદાન ગઢવીએ આણંદના વાડવોલમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. સાથે જ ગાયને ઘાસ ખવડાવી અને દાન પુણ્યનો પણ લાભ લીધો. તો ગાયક કિંજલ દવે પણ ઉત્તરાયણની મજા માણી. પતંગ ચગાવી સંગીતની સાથે કિંજલ દવે ઉત્તરાયણની ઉજવણી કરી. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે પતંગબાજોને અપીલ કરી. બસ જો અમે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ નથી કરતા. પછી તુક્કલ પર બી બેન લાગ્યા છે તો એ બી હવે આપણે ના કરવું જોઈએ, કારણ કે આપણને ખબર છે એનાથી ઘણા બધા નુકસાન થાય છે. અને આપણે ફેમિલી માટે જેટલા જરૂરી છે એવું પશુઓની પક્ષીઓની પણ એમની ફેમિલી હોય છે. તો પ્લીઝ એ બધાને સાચવીને આપણે કરીએ. અને ક્યાંય બી બહાર નીકળીએ બાઇક એક્ટિવા લઈને તો આપણી સેફટીનું પણ ધ્યાન રાખીએ. બધાને રિક્વેસ્ટ કરું છું, ઉત્તરાયણ ઉજવો પણ સેફટી સાથે ઉજવો. જિગ્નેશ કવિરાજે પણ ઉત્તરાયણની ઉજવણી કરી. પોતાના મિત્રો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી. હું દર વર્ષે હું ગમે તે બહાર હોય પણ પ્રોગ્રામ લેતો નથી ઉત્તરાયણના દિવસે. અને ઉત્તરાયણ ફરજિયાત હું ફેમિલી સાથે ઘરે જ હોઉં છું. અને હું મારા ફેમિલી બધા અમે જોડે જ બધા ઉત્તરાયણ કરીએ છીએ. ઉત્તરાયણ દિવસનું ખાસ પ્લાનિંગ શું હશે ઉત્તરાયણને? આજે અમારે એવું હતું કે બધા જોડે દર વર્ષે જોડે જ કરતા હોય ઉત્તરાયણ, અને આ વર્ષે પણ બધા જોડે છીએ. ઉત્તરાયણના પર્વને લઈ તમામ લોકો અગાસી પર ચડીને પતંગો ચગાવી રહ્યા છે. ત્યારે જાણીતા લોકગાયક હેમંતભાઈ ચૌહાણે પણ પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની મજા માણી હતી. સાથે જ લોકગીતોના સૂર છેડી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. અરે બહુ આનંદ આવે છે, પરિવાર સાથે આવો મોકો બહુ ઓછો રહેવા મળે છે. રોજ પ્રોગ્રામમાં હોઈએ. અને આ પર્વ માટે મારે 2 શબ્દો કહેવા છે કે ઉત્તરાયણના પર્વને નિમિત્તે આપણે દાન પુણ્ય ધર્મ બધું કરીએ છીએ, પણ એની એક મગજમાં વિચાર થોડોક હોવો જોઈએ યોગ્યતાનો. અત્યારે ગાયોને એકી સાથે બધા લીલું નાખવા માંડે છે, 50% તો બગાડ થાય છે. અને બધા એમાં તહેવારને બાને આપણે હળીએ મળીએ અને આનંદ કરીએ. બાકી તો જે પતંગો ઊંચે જામી પડી છે ઊંચે ચડનારાઓમાં, જે પતંગો ઊંચે ગગનમાં ચડી છે અને ઊંચે ચડનારાઓમાં જામી પડી છે,
આપણે જામી પડવા નથી દેવાનું, ખાલી ક્ષણિક આનંદ લઈ અને પછી વેર ઝેર બધું ભૂલી અને આ તહેવારનો આનંદ માણવાનો છે. પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, મહાકાળીને જઈને કેજો ગરબે રમે રે, મારી કાલકા માને જઈને કેજો ગરબે રમે રે. પંખીડા ઓહો પંખીડા, પંખીડા હો પંખીડા. ઉત્તરાયણના પર્વ પર લોકો ઊંધિયું અને જલેબીની જે આફત માણે છે, ત્યારે અમદાવાદમાં રશિયાથી આવેલા વિદેશી મહેમાનોએ પણ ઊંધિયાનું શાક, પૂરી અને જલેબીનો સ્વાદ માણ્યો હતો. ઉત્તરાયણનો તહેવાર હોય અને તેમાં પણ શહેરના કોટ વિસ્તારના ઉત્તરાયણની આખી જે મજા છે તે અલગ જ પ્રકારની છે. દર વર્ષની માફક આ વર્ષે પણ જે વિદેશી પ્રવાસીઓ છે તે ખાસ કોટ વિસ્તારની જે ઉત્તરાયણ છે તેની મુલાકાત માટે આવેલા છે અને હાલમાં તેઓ ઊંધિયા અને જલેબીની જયાફત માણી રહ્યા છે. આપ જોઈ શકો છો વિવિધ દેશના જે પ્રવાસીઓ છે, ખાસ કરીને જે કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થઈ તેનામાં ભાગ લેવા માટે આવ્યા હતા. તે અંતર્ગત તેઓ આજે ખાડિયા વિસ્તારમાં આવ્યા છે અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નિવાસ સ્થાને જે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમના માટે, તેની તેઓ લિજ્જત માણી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ ક્યાંથી આવ્યા છે, તેમનો અનુભવ કેવો રહ્યો અહીંયા ઉત્તરાયણ મનાવવાનો. એક્સક્યુઝ મી સર, ફ્રોમ વેર આર યુ કમ? From South Africa. How you feel? How you enjoy here? Excellent. Very, very good. Every year, very good. You come every year? About 10 years now. Oh, wow. Ma'am, can you talk me? How you feel this delicious food? I'm looking forward for this food. I know this only in Uttarayan they cook this one. Yeah. The jalebi is too sweet and undiyu, it must be very spicy. Spicy. Yes. For now, for me, it's not really spicy because I love it. જે રીતે આપણે ગણતરીના લોકો સાથે વાત કરી, અન્ય એક પ્રવાસી પણ છે. સર, where are you come from? South Africa as well. And how you enjoy this festival here? Great. First time here. Very interesting. Have you just used kite on terrace? Yeah, we just flew upstairs and flew kites though. ઉત્તરાયણના પર્વ પર વડોદરામાં સારો પવન રહેતા લોકો ધાબા પર ચડી ગયા. ધીમે ધીમે પવનની ગતિ અનુકૂળ લગતા લોકોએ પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી. ત્યારે લોકોના ચહેરા પર પણ ઉત્તરાયણની અનોખી ખુશી સ્પષ્ટ જોવા મળી. દર વર્ષ કરતા આ વર્ષે પવન વધારે છે. અમે પવનને લીધે આજે વહેલા ઉઠીને આવી ગયા છે. જે ઉપર અગાસીમાં આવીને જોયું તો પવન ઘણો સારો છે. આખો દિવસ રહેવાની ઈચ્છા છે. જમવા બમવાનું બી ઉપર અગાસીમાં કર્યું છે. દર વર્ષ કરતા આ વર્ષે સ્પીકરો ને બધું વધારે વાગી રહ્યું છે. સારી વસ્તુ છે દર વર્ષ કરતા. અને પવન મેઇન વસ્તુ છે જે સૌથી સારામાં સારું છે. આ વખતે ભૂપાળા ને એ બધું સારું છે, બલૂન ને એ બધું છે ને એ બહુ સારી વસ્તુ છે. દર વર્ષે આમ પવનની તંગી હોય છે, પવન જ નહીં હોતો. આ વર્ષે પવન છે, સારી વાત છે, પણ એમાં પતંગ ઓછી ચગે છે. ઉત્તરાયણનો ઉત્સાહ મોબાઈલના કારણે, આધુનિક યુગમાં મોબાઈલના કારણે ઓછો થઈ ગયો છે. ઉત્તરાયણના પર્વ પર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું. ત્યારે એકબીજાના પેચ કાપવા માટે પતંગ રસિયાઓ એકબીજાથી ચડિયાતી દોરી અને પતંગ લઈ અને અગાશી પર પહોંચી ગયા અને એકબીજાના પેચ કાપવામાં મશગુલ થઈ ગયા. વહેલી સવારથી જ પવન સારું રહેતા પતંગ રસિયાઓ પરિવાર સાથે ઘરના ધાબા પર ચડી ગયા હતા અને પતંગ ઉડાવવાનો આનંદ માણ્યો હતો. જામનગરના સત્યસાઈ ગ્રાઉન્ડ પર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. પરિવારજનો સાથે હર્ષોલ્લાસ સાથે પર્વની ઉજવણી કરવામાં આવી. પર પવને પણ ઉત્તરાયણમાં પતંગ રસિકોને સાથ આપ્યો. જામનગરમાં વિવિધ સ્થળો પર સામૂહિક પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે પરિવારજનો અને યુવા હૈયાઓએ ડાન્સ અને ડીજેના તાલ પર ઝૂમ્યા હતા. આનંદમય વાતાવરણમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી. કરીને આપ અહીં મારી પાછળ જોઈ શકો છો કે જામનગરમાં આપણે સત્યસાઈના ગ્રાઉન્ડમાં ઉપસ્થિત છે અને આ જે ગ્રાઉન્ડ છે અત્યારે હાલ અહીં જે બાળકો તેમજ તેમના પરિવારજનો અને યુવા હૈયાઓ મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આજના દિવસે પતંગ રસિકોને જે હવા પવન પણ સાથ આપી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આખું ગ્રાઉન્ડ છે જે એ ખચોખચ ભરેલું છે અને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે હાલ અહીં જે જામનગરના સત્યસાઈ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે અને પરિવાર સાથે ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે નાના નાના બાળકો પણ જે છે એ લોકો પણ અત્યારે હાલ પોતાના પરિવાર સાથે અહીં આવ્યા છે. એની માતા પિતા, આપણે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરશું. દીકરા, પતંગ ઉડાડવા આવ્યો, કેવું લાગે તને? બહુ મસ્ત લાગે છે અંકલ. આ પવન ઉડે છે, પતંગ ઉડે છે. હા,
આપણે જોયું નાના નાના બાળકો પણ અત્યારે પતંગ ઉડાડે. બેન તમે અહીંયા પતંગ ઉડાડવા આવ્યો છો, કેવો માહોલ છે, કેવું લાગે છે ઉત્તરાયણ? ગમે છે, એકદમ ગમે છે અમને. કેવું એટમોસ્ફિયર લાગે છે? આપણે જોયું અત્યારે અહીં જે બાળકો પોતાના માતા પિતા સાથે અહીં પતંગ ઉડાડવા માટે પણ આવી ગયા છે. ખાસ કરીને ઉત્તરાયણમાં જો વાત કરવામાં આવે તો પતંગની મોજની સાથે ડાન્સ અને ડીજેની મોજ પણ ક્યાંક ને ક્યાંક લેવામાં આવતી છે. ત્યારે આપ અહીં મારી પાછળ જોઈ શકો છો કે જે યુવતીઓ અને મહિલાઓ છે અત્યારે એ ડાન્સ અને ડીજેની પણ અહીં મજા લઈ રહ્યા છે અને ઉત્તરાયણના પર્વને ખૂબ જ અનેરા આનંદ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે આપણે અહીં જે ડાન્સ અને ડીજેની જે મજા લઈ રહ્યા છે એમને પણ આપણે એક પૂછવાનો પ્રયત્ન કરશું કે કેવું એમને લાગી રહ્યું છે. આજે ઉત્તરાયણના પર્વને તમે કઈ રીતે મનાવી રહ્યા છો? ઉત્તરાયણ અમે બધા ભેગા મનાવી રહ્યા છીએ અને બહુ જ ખુશી અને આનંદથી મનાવી રહ્યા છીએ. અમને ખૂબ જ મજા આવે છે કે અમે સવારના બધા ભેગા થઈ પતંગ ઉડાવી, ભેગા પડી બધાને મળી અને રાજી ખુશી આનંદથી બધા મનાવી. અમે ખાસ કરીને કઈ રીતનો માહોલ તમને જોવા મળે? તમારા ગ્રુપ સાથે તમે બધા આવો છો, કેવું લાગે? એક બહુ જ પોઝિટિવ અને પરિવાર જેવું માહોલ લાગે છે. અમારે પરિવાર ભેગું મનાવીએ, સાઈ પરિવાર ભેગું મનાવી છે અમે. તો આપણે જોયું અત્યારે જે અહીંયા જે યુવતીઓ અને યુવા હૈયાઓ છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે જે ખૂબ જ મોજ કરી છે. આપણી સાથે અન્ય બેન પણ ઉપસ્થિત છે. આજે તમે ઉત્તરાયણના પર્વની કઈ રીતે ઉજવણી કરી? આ ઉત્તરાયણના પર્વ અમને ખૂબ જ મજા આવે છે. સૌથી બેસ્ટ વાત છે આપણા સ્કૂલ રોક્સ, ટ્રિપલ એસવી રોક્સ, ટ્રિપલ એસવી રોક્સ, ટ્રિપલ એસવી રોક્સ. ચોક્કસથી આપણે જોયું અત્યારે લોકો ખૂબ જ આનંદ કરી રહ્યા છે. આપણી સાથે અન્ય બેન આ તમે ઉત્તરાયણની કઈ રીતે મજા માણી? ડાન્સ બધા સાથે મળીને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. વી આર એન્જોયિંગ ઇટ અ લોટ. એસએસવી રોક્સ. તમે અત્યારે ડાન્સ તો કરો છો પણ પતંગની પણ મજા માણી, શું લાગે? હા, અમે બહુ જ પતંગ ઉડાવી છે અને બહુ મજા પણ કરી છે. વી રોક ટુગેધર. આપણે જોયું ડાન્સ અને પતંગની મજા પણ માણી રહ્યા છે. બેન અત્યારે ઉત્તરાયણના પર્વમાં તમે કેવો આનંદ મેળવી રહ્યા છો? એટલે ઉત્તરાયણનો પર્વ એક જ છે જે વર્ષમાં એક જ બનાવે છે અને એ ગુજરાતનો બહુ જ ફેમસ છે. એટલે આપણે બહુ જ મજા કરી છે. છોકરાઓને મજા આવે ને ગઈઢા બધાને મજા આવે એટલે બહુ જ મજા આવે છે. પરિવાર સાથે આવ્યા છો, આનંદ માણો, શું લાગે? ના, મેં સ્કૂલ ના છીએ. તમે સ્કૂલ સાથે મારા હસબન્ડ ને હું બે ભેગા આવ્યા છીએ અહીંયા. તો ઉત્તરાયણના તહેવારને લઈ ઉત્સાહનો માહોલ છે. ત્યારે ઉત્તરાયણને લઈને લોકો ઊંધિયું, પૂરી, જલેબી અને લીલવાની કચોરીની જયાફત માણતા હોય છે. ઊંધિયાના ખાસ વેચાણને લઈ વહેલી સવારથી દુકાનદારોએ તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી. વડોદરાની એક દુકાનમાં અંદાજિત 100 કિલો ઊંધિયાનું વેચાણ થશે તેવા આશાવાદ સાથે ઊંધિયું બનાવવાની તૈયારીઓ થઈ હતી. વહેલી સવારથી સમગ્ર દિવસ દરમિયાન લોકો ઊંધિયું, પૂરી અને જલેબીનો સ્વાદ માણતા હોય છે. કોઈ રેટ્સ નથી વધે. 160 રૂપિયા કિલો છે જે બધાને પહોંચાય ભાવે. ખાસ કઈ વાનગીઓ આવતી હોય છે ઊંધિયામાં? જે ઊંધિયું શું હોય છે અને કઈ રીતે બનતું? ઊંધિયામાં મોસ્ટલી બધા વેજીટેબલ્સ હોય છે અને ઊંધિયાનો સ્પેશિયલ મસાલો હોય જેનો ટેસ્ટ વધારે સારો આવે છે. પાટણના વર્ષો જૂના નારાયણજી ભગવાનના મંદિરમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભગવાનને ઘાસ ઘીના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. એવી માન્યતા છે કે જ્યારે ભગવાને અહીં ભક્તને દર્શન આપ્યા હતા ત્યારે ભગવાને ઘીના વાઘા ધારણ કર્યા હતા. ત્યારથી જ દરેક ઉત્તરાયણ પર અહીં ભગવાનને ઘીના વાઘા પહેરાવવામાં આવે છે. શુદ્ધ ઘીથી તૈયાર થતા વાઘા બનાવવા માટે 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. ત્યારે ઉત્તરાયણના પર્વ પર ભગવાનને ઘીના વાઘા પહેરાવાતા ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી. શુદ્ધ ઘી વાપરવામાં આવે છે. એમાં કોઈ પણ જાતનું મિશ્રણ કરવામાં આવતું નથી અને આ વાઘા બનાવવા માટે અમને 7 થી 8 કલાકનો સમય લાગે છે અને એના ઉપર અમારે સુશોભન કરવા માટે જાતના કટોરીઓ છે, ટીલડીઓ છે, એ બધું લેસ છે, એ બધું વાપરવામાં આવે છે અને એના પર ઘી પર ચોંટાડવામાં આવે છે. ઘી લગભગ 2 થી 3 કિલો ઘી વાપરવામાં આવે છે. હરપાટડી કરીને એક સાલવીવાડામાં એરિયા છે, ત્યાં આગળ ઠાકોરજી ભોયરામાં અકબર રાજાના વખતથી ત્યાં હતા. ત્યાર પછી ત્યાંના ભક્તને સ્વપ્ન આપ્યું કે તું અહીંયાથી મને બહાર કાઢીને અને બધાને દર્શન આપ. તો ભક્તે કીધું કે હું તમને બહાર કાઢું તો તમે નિર્વસ્ત્ર કેવી રીતે પધરા? તો ઠાકોરજીએ કીધું કે તારા ઘરમાં જે ઘી છે તેનું લેપન કર અને મારા અંગ ઉપર લગાવીને અને બધાને દર્શન આપ. તો એ દિવસ ઉત્તરાયણ હતો. તો ઉત્તરાયણના દિવસથી આજ દિન સુધી અકબર રાજાના વખતથી અહીંયા ઉત્તરાયણના દિવસે ઘીના વાઘાના દર્શન થાય છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના અક્ષરવાડી ખાતે પતંગોત્સવની ઉજવણી કરાઈ, જેમાં ભગવાન સ્વામિનારાયણને પતંગો સાથે વાઘા પહેરાવવામાં આવ્યા. ભગવાનની મૂર્તિ પાછળ આકાશની પ્રતિકૃતિ તૈયાર કરાઈ હતી, જેમાં વિવિધ પતંગો ઉડતા ગોઠવવામાં આવ્યા હતા. આ સાથે જ સંતોની હાજરીમાં પતંગના વિશિષ્ટ વાઘા દર્શન પણ રાખવામાં આવ્યા હતા. ત્યારે ભગવાનને કરાયેલા પતંગના વસ્ત્રોનો શણગાર
હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આજના દિવસે ભારતના તમામ સાધુ સંતો અને ખાસ તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોડીદાન ઉઘરાવવાનો ખૂબ જ મહિમા હોય છે, કારણ કે અનેક લોકો આ દાનની અંદર જોડાઈ પોતાનું કલ્યાણ કરે છે, સાથે સાથે વ્યસનોથી મુક્ત થાય છે, સમાજમાં ધનની શુદ્ધિ થાય છે અને જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે. તો આવા દાન પુણ્યના પર્વે આજના દિવસે પ્રાર્થના કરીએ કે દરેક જીવજંતુ દરેકનું કલ્યાણ થાય, દરેક સુખ શાંતિ પામે એ આજના દિવસે પ્રાર્થના. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આજના દિવસે લાખો ભક્તો BAPSની અંદર જોડી પર્વમાં જોડાઈ અનેકનું કલ્યાણ કરતા હોય છે. મહેસાણાના સ્ટેશન રોડ પર આવેલા ગણપતિ મંદિરમાં ઉત્તરાયણના પર્વ પર ભગવાનને પણ પતંગના શણગારથી સજાવવામાં આવ્યા. પર્વના દિવસે ગણપતિજીને અનોખી રીતે સજાવવામાં આવ્યા, ત્યારે ભક્તો પણ ગણપતિના દર્શન કરી ખુશ થયા. મંદિરમાં આવેલા ભક્તોએ ગણપતિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાનને પણ પર્વના રૂપમાં ઢાળી દેવામાં આવ્યા હતા. આપણે જેટલા પણ તહેવારો છે આપણે કરીએ છીએ તો ભગવાનને આપણને જીવન આપ્યું છે, તો આપણા જે પ્રસંગો છે દરેક ભગવાનને આપણે કરાવીએ છીએ અને આપણે ઉજવીએ તો ભગવાનને પણ સુશોભિત અને આપણા અનુસાર આપણે ભગવાનને તહેવારો કરાવવા જોઈએ અને કરાવીએ છીએ. મકર સંક્રાંતિના પાવન દિવસે પતંગ ચગાવવાની સાથે દાન પુણ્ય કરવાની પણ પરંપરા ચાલી આવે છે. ત્યારે પવિત્ર કૃષ્ણનગરી દ્વારિકામાં યાત્રાળુઓએ પાવન ગણાતી ગોમતી નદીમાં સ્નાન કરી દાન પુણ્ય કર્યું હતું. તો સ્થાનિકોએ બીજી બાજુ ગાયોને પણ પ્રોટીનયુક્ત લાડવા ખવડાવી અનોખું દાન પુણ્ય કર્યું. દ્વારકાના જગત મંદિર બહાર આવેલા તુલા મંદિરમાં પણ પોતાના વજન બરાબર અનાજનું દાન કરાયું. સાધુ સંતોને પણ પ્રવાસીઓએ દાન કર્યું. તો બીજી બાજુ દ્વારકાના જગત મંદિર, રૂક્ષ્મણી મંદિર તથા રોડ રસ્તા ઉપર લોકોએ દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. યુક્ત અને વિટામિન્સ દોરના લાડવા બનાવેલામાં આવેલા હતા. તે આજે અમે સવારે 7:30 વાગીને 10:30 સુધીનો અંદાજો ટાઈમ છે. અત્યારે ત્યાં સુધી અમે લાડવા ખવડાવેલા છે. એની અંદર 150 કિલો ઘઉં, 2 ડબ્બા તેલ, 1 ડબ્બા ઘી અને લગભગ 20 લીટર જેટલું વિટામિન્સની દવા ભેરવીને અમે બનાવેલા છે. મુંબઈમાં પતંગોત્સવની સાથે લાફ્ટર યોગની પણ ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે વરિષ્ઠ નાગરિકો ભેગા થઈ ઉત્તરાયણની ઉજવણી કરીને સાથે જ લાફ્ટર થેરેપી પણ માણી હતી. મુંબઈના બાબુલનાથ વિસ્તારમાં આવેલા લાફ્ટર ક્લબે ઉત્તરાયણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં સ્થાનિકો જોડાયા હતા અને પતંગ ઉડાવવાની મજા માણી હતી. સાથે જ એકબીજાને તલ ગોળની ચીક્કી પણ ખવડાવી હતી. આજે મુંબઈમાં તો ભાગ્યે જ જોવા મળે છે. ગુજરાતમાં રજા મળે છે, સ્કૂલો કોલેજો બધું જ ચાલુ હોય, ઓફિસ બી ચાલુ હોય, એટલે કે આજે મુંબઈવાસીઓને માટે તો ફક્ત 2 કલાકનો આ ફેસ્ટિવલ રહ્યો છે. અને 2 કલાક બી જેમ તેમ તો એટલે કહેવાનું તાત્પર્ય, જે લોકો દિવાળી પહેલાંથી પતંગો ઉડાડતા હતા આજે 2 કલાક બી એમને મળતા નથી પતંગ ઉડાડવા માટે. પતંગના વિવિધ આકારો, વિવિધ રંગો, આપણી જીવનની જે ઉતરાવ ચઢાવ છે, જે સુખ દુઃખ છે કે એ બધી વસ્તુઓ આપણને શીખવાડે છે. તો ઉજવણીનો આ તહેવાર કેટલાક પરિવાર માટે શોકનો તહેવાર બની ગયો. મહેસાણામાં પતંગની દોરી વાગવાથી બાળકનું મોત થયું. મહેસાણાના કસ્બા વિસ્તારમાં લવાર ચકલામાં બનાવ બન્યો. તેજીબ ફિરોઝ પઠાણ નામના બાળકનું મોત થયું હતું. ગળાના ભાગે દોરી વાગવાથી બાળકનું કરુણ મોત નીપજ્યું. બાળકનું અચાનક મોત થતાં સમગ્ર પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો. તો બીજી બાજુ સ્થાનિક રહીશોમાં પણ શોકની લાગણી જોવા મળી. આ તરફ બનાસકાંઠામાં પણ એક બાળકીનું મોત થયું. ડીસાના વાડી રોડ વિસ્તારમાં 10 વર્ષની બાળકી પતંગ ચગાવવા માટે આગાશી પર ચડી હતી અને પતંગ ઉડાવતી વખતે નીચે પટકાઈ, જેમાં ગંભીર ઈજા થતાં બાળકીનું મોત થયું. બાળકીના મોતને લઈને પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી. આણંદમાં પણ એક યુવકનું મોત નીપજ્યું. પતંગની દોરીને કારણે આ યુવકનું મોત થયું. બાદલપુર ગામમાં યુવકના ગળે પતંગની દોરી ઘસાતા ગંભીર ઈજાઓ થઈ અને ગળું કપાઈ જતા યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
તો કેશોદના જોલી પાર્કની પંચવટી સોસાયટીમાં 11 વર્ષીય બાળકી બીજા માળેથી પટકાતા ગંભીર રીતે ઈજા પહોંચી. બાળકી પતંગ ઉડાવતા સમયે નીચે પટકાઈ હતી. બાળકી નીચે પટકાતા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ગોંડલના હડમતાળા ગામમાં ઉત્તરાયણ પર્વ પર બાળકીનું પતંગની દોરીથી ગળું કપાયું હતું. 3 વર્ષીય માસૂમનું ગળું કપાતા ગોંડલની કૃષ્ણા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. તો ઉત્તરાયણની આ 25 તસવીરો અમે આપને બતાવી. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.